આજની વાર્તા એક શાળાનો વિશિષ્ટ પ્રકારનો રચનાત્મક સેમિનાર. મિત્રો, આપણને ખબર છે કે શાળાની અંદર જુદા જુદા પ્રકારના સર્જનાત્મક અને રચનાત્મક સેમિનારો થતા હોય છે, જેનો ઉદ્દેશ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ પ્રકારની પ્રેરણા અને અન્ય પ્રકારની ભૂમિકા ઉપર માર્ગદર્શન આપવાનું હોય છે. અને એ મોટે ભાગે કોઈ શાળાની અંદર જ્યારે કોઈ એકાદ શિક્ષક કે આચાર્ય જો આ લેવલના હોય તો આ પ્રકારના પ્રોગ્રામ કરતા હોય છે. આ શાળાની અંદર આચાર્ય ખાસ મોટિવેશન માટેના બહુ સારું કામ કરતા હતા. અને એના મનમાં વિચાર આવ્યો કે મારે આ શાળાની અંદર એક એવો પ્રોગ્રામ કરવો છે, સેમિનાર કરવો છે કે સર્જનાત્મક હોય. એણે બધા વિદ્યાર્થીને એમ કીધું, સારા વિદ્યાર્થીઓ મોટા, કે તમે તમારા મમ્મી પાસેથી કંઈક શીખી આવો. જે તમારે શીખવું એ મમ્મી તમને જે શીખવાડે તે, અને પછી આપણે આ શનિવારે તમારે અહીંયા બધાની વચમાં એ રજૂ કરવાનું છે. શું શીખવાડવું, કેવી રીતે શીખવાડવું, રજૂઆત કેવી રીતે કરવી, કાંઈ વાત ન કરી. માત્ર એટલું જ કીધું કે તમારે મમ્મી પાસેથી શીખવાનું છે, અને મમ્મી તમને જે શીખવાડે એ તમારે જેને રજૂ કરવું હોય એ રજૂ કરી શકે. બધાને એમ થયું કંઈ વાંધો નહીં, મમ્મીને આપણે કહેશું. બધાએ પોતાની મમ્મીને ઘરે જઈ અને 4-5-6 દિનનો ટાઈમ હતો, અને એની અંદરથી જે એને શીખવાનું મમ્મીએ શીખવાડ્યું, કોઈકને ગાતા શીખવાડ્યું, કવિતા, કોઈને ભજન શીખવાડ્યું, કોઈને સારું કોઈ મહાન વ્યક્તિ હોય તો એના વિશે કંઈક બોલવા માટેનું શીખવાડ્યું. અને આમ જુદા જુદા બધા શીખીને આવ્યા હશે. શનિવાર આવ્યો, આચાર્યએ એમ કીધું કે ચાલો એક પછી એક બધાએ બોલવાનું છે. પેલો એક ઊભો થયો, એને એક ભજન ગાયું, બહુ સારું ગાયું. બીજી વ્યક્તિ ઊભી થાય છે, એણે કોઈ એક વૈજ્ઞાનિક વિશેની ટૂંકી માહિતી આપી. ત્રીજો વ્યક્તિ ઊભો થાય છે, અને એ એકદમ સારું ચિત્રકામ દોરીને લાવ્યો હતો, અને એણે એમ કીધું કે મને મારી મમ્મીએ આ ચિત્ર દોરવા માટેનું મને શીખવાડ્યું છે. આમ જુદું ચાલતું હતું. એમાં એક નાની એવી છોકરી એ ઊભી થાય છે, અને એ એમ કહે છે કે મને એક ગીત શીખવાડ્યું છે. એટલે આચાર્યએ કીધું કંઈ વાંધો નહીં, તું ગીત ગા. અને એણે જ્યારે જેવી શરૂઆત કરી ક્યાં એ અટકી ગઈ, ભૂલી ગઈ. બરોબર એ વર્ગમાં એક સુહાની કરીને છોકરી હતી, એણે તરત જ એમ કીધું કે બરોબર છે, જરા મોટેથી તું જરાક ઉપાડીશ એટલે તને બરોબર આવડી જશે, ચિંતા ન કર, બહુ સારું ગાય, તારો અવાજ પણ સારો છે. અને આવી એણે 2-4 સારી વાત કીધી એટલે એ છોકરીને મનમાં મજા આવી ગઈ, અને તરત જ એને ફર્સ્ટ ક્લાસ ગીત ગાયું. બધાના મનમાં પ્રશ્ન થયો કે ખરેખર આ છોકરી નાની હતી, અને આ સુહાનીએ એની મસ્કરી કરતા હોય એ પ્રકારે એને વાત કરી એવું લાગે છે. પણ તેમ છતાં પણ એ ચાલ્યું ગયું. ફરીવાર 2-4-5 જણાએ જુદા જુદા પ્રકારની વાત કરી, કોઈએ પ્રવચન કર્યા, કોઈએ કસરતની વાતો કરી, અન્ય પ્રકારની ઘણી બધી કરી. પ્રોગ્રામ બહુ સારો હતો, ઉત્તમ હતો, દરેક શાળાએ કરવા જેવો પ્રોગ્રામ છે. અને એમાં ફરીવાર એક છોકરો આવ્યો, અને એ છોકરાએ એમ કીધું કે મને આઈન્સ્ટાઈન ઉપર બોલવાની વાત કરી છે, અને એ આઈન્સ્ટાઈન ઉપર હું તમને બધાને કહીશ કે મોટો વૈજ્ઞાનિક હતો. અને એ જ્યારે બોલવાની શરૂઆત કરે છે ક્યાં આઈન્સ્ટાઈનની વાત એ ભૂલી જાય છે. એટલે તરત જ પેલી સુહાની હતી, સુહાની એમ કીધું, ભાઈ
હાઈ ક્લાસ તે વાત તો બહુ કરી. આઈન્સ્ટાઈન તો બહુ મોટા વૈજ્ઞાનિક હતા. તને ખબર છે કે એને ઘણું શોધ કરી. વાત કર, તારે મૂંઝાવાની જરૂરિયાત નથી. અને તારો અવાજ પણ કેટલો સારો છે. અને આવી થોડીક એને પ્રોત્સાહન આપ્યું. ક્યાં તો પેલો છોકરો ખડખડાટ માંડ્યો બોલવા અને એક ધારો બધું આખે આખું આઈન્સ્ટાઈન વિશે બોલી ગયો. આ રીતે કામ ચાલતું હતું અને દરેક વખતે કોઈને કોઈ મૂંઝાય, કોઈ ગીત ગાઈ ન શકે, કોઈ પ્રવચન ન કરી શકે, કોઈ માહિતી ન આપી શકે, ત્યારે આ સુહાની છે ને એ માત્ર એકની એક જ વાત એને પ્રોત્સાહન આપી રાખે. આચાર્યને એમ થયું કે આ સુહાની શું કરે છે? આ સુહાનીને કેમ આ પ્રકારની વાત આવી? પછી સુહાનીનો વારો આવ્યો કે સુહાની એમ કીધું કે હવે તારે બોલવાનું છે. ત્યારે સુહાનીએ એમ કીધું કે હું તો બોલી ગઈ. તો કે શું બોલી ગઈ? તો કે મારી માતાએ મને શીખવાડ્યું હતું કે તારે જે બધા વિદ્યાર્થી, તારા મિત્રો હોય, તારા ભાઈબંધ હોય, તારી હારે ભણતા હોય, એમાંથી કોઈ કદાચ તૈયાર કરીને આવ્યા હોય અને એ કદાચ ન બોલી શકે તો તું એને પ્રોત્સાહન આપજે. તું એને એમ કે જે કાંઈ વાંધો નહીં, સારી શરૂઆત કરી છે, તે વાત કીધી પણ ગમી છે અમને, એને પ્રોત્સાહન આપજે. અને એટલા માટે મેં જેટલા નહોતા બોલી શકતા એ બધાને મેં પ્રોત્સાહન આપવાનું જ કામ કર્યું છે. અને એ મારી માતાએ મને શીખવાડ્યું છે. ત્યારે શિક્ષકના મનમાં એમ થયું કે સુહાની એની માતાએ જે એને શીખવાડ્યું છે એ ખરેખર ઉત્તમ પ્રકારની વાત થઈ. પછી જે આચાર્ય હતા એ આચાર્ય બધાને એમ કહે છે કે બધાએ ઉત્તમ પ્રકારે શીખા. માતા જ હંમેશા સંતાનોને મહાન બનાવી શકે. આ વિડીયો શ્રેણી પણ મેં મૂકી છે અને એમાં પણ આ જ મુદ્દાને મેં મહત્ત્વ આપ્યું છે. અને હકીકતમાં કોઈ પણ માતા કોઈ પણ સંતાનને વૈજ્ઞાનિક બનાવી શકે. કોઈ પણ માતા કોઈ પણ સંતાનને બહુ સારામાં સારા ચિત્રકાર બનાવી શકે. કોઈ પણ માતા કોઈ પણ સંતાનને સારા ક્રિકેટર બનાવી શકે. અને આ બધી બાબત છે એ માતા શીખવાડી શકે. પણ શીખવાડી શકે એટલું પૂરતું નથી. પણ જે સુહાનીએ જે કર્યું કે જો એ પોતે કામ કરે અને એમાં ક્યાંક અટકે, ધારો કે કોઈને ક્રિકેટર બનવા માટે એની માતા તૈયાર કરે અને ક્રિકેટ રમવા જાય અને પહેલા જ બોર્ડે આઉટ થઈ જાય તો હિંમત હારી જાય, ક્રિકેટર રમવાનો રસ ઘટી જાય. એટલે એને કોઈ જો પ્રોત્સાહન આપનાર હોય કે ભાઈ તારે મૂંઝાવાની જરૂરિયાત નથી, સચિન તેંડુલકર પણ કેટલી વાર ક્રિકેટમાં પહેલા બોલે આઉટ થયો જ. આ પ્રોત્સાહન કહી શકાય. જિંદગીની અંદર કોઈ પણ માણસને વિકાસ કરાવવા માટે સૌથી અગત્યનું શસ્ત્ર જો કોઈ હોય તો માત્ર ને માત્ર પ્રોત્સાહન અને પ્રશંસા. જે કરે છે, જેવું કરે છે, જેટલું કરે છે, જેટલું આવડે છે, એમાં એને માત્ર પ્રોત્સાહન આપવું જોઈએ. અને આ વાત દરેક શાળાની અંદર શિક્ષકોએ પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. દરેક બાળકોના સગા સંબંધીઓએ પણ જાણવાની જરૂરિયાત છે. અને કોઈ પણ બાળકને ક્યારેય પણ નિરાશ થાય ત્યારે મેં તરત જ ઊભો કરવાનું કામ એ માત્ર જે સુહાનીએ કર્યું ને, એ સુહાનીએ જે રીતે કર્યું ને એ જ રીતે કરવું જોઈએ. આ વાર્તા બહુ નાની છે, પણ તેમ છતાં પણ જીવનની અંદર દરેક માતા, દરેક શિક્ષક, દરેક કોઈને કોઈ વડીલ પોતાના જીવનની અંદર અન્યને કાંઈક પણ દિશા બતાવે, પ્રોત્સાહન આપે, પ્રશંસા આપે અને જીવનમાં બેઠા હોય, પડી ગયા હોય તો ઊભા કરે. એવી લાગણી સાથે આજની આ વાત પૂરી કરું છું. સૌને ધન્યવાદ.